એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે નાસ્તામાં બની રહ્યો છે વઘારેલો રોટલો. મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે ઠંડી પણ થોડી ઓછી છે, માપની છે. ચાલો મસ્ત વઘારી દઈએ. આ બાજુ એમ તો રસોઈ ચાલુ જ છે અને સાથે નાસ્તો પણ બનાવી દઈએ. મસ્ત ગરમા ગરમ દહીંવાળો વઘારેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે અને ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક ઓર છે ગાઈસ. અને મારો તો ફેવરેટ છે વઘારેલો રોટલો. ગરમા ગરમ વઘારેલો રોટલો રેડી. તો કરી લઈએ નાસ્તો. આ બાજુ મમ્મી શાકભાજી સમારતા મારો વ્લોગ જોઈ રહી છે. આપણા રૂહી મેડમ પણ ઉઠી ગયા છે અને ઉઠીને સવારમાં રૂહી શું ખાય? શું ખાય રૂહી? એને શું કહેવાય? હલવો. સવારમાં આવું હલવો થોડી ખવાય. સવારમાં શાક રોટલી ખાવાનું, દાળ ભાત ખાવાનું. ફરી ગયું તો લઈ લો. ભાવ્યું તને? મારા દીકરા માટે જ તો બનાવેલું હલવો. સારું, રોજ બનાવીશું આપણે. રોજ બનાવીશું. શું કટ કરતું તું? ડેડુ શું? હા, ડેડુએ રાતે મને કટ કરી આપેલું ને, કાજુ બદામ બધું. તો તારા માટે મેં એમાં બધું ગ્રેપ્સ નાખી છે, કાજુ નાખ્યા છે, બદામ, પિસ્તા, કેટલું બધું નાખેલું છે. તો તું ખાઈ ગઈ. હા ચાલ. 1 2 ઓકે ચાલ. 1 2 3 4 5 6 7 8 9 10 રેડી? क्या गई रूही? क्या गई? अरे थप्पो रूही थप्पो. હવે તું કાઉન્ટ કર. 1 2 3 4 8 4 પછી 5 આવે. પાછું 1 થી કાઉન્ટ કર. 1 2 3 4 8 4 પછી 5 આવે. પાછું કાઉન્ટ કર. 1 2 3 5 4 1 8 5 ના તું ખોટું કાઉન્ટ કરે છે. પહેલા સાચું કાઉન્ટ કરો. ચલ કાઉન્ટ કર. કરું છું. મોઢામાં હાથ નહીં. 1 થી 1 થી. No 8 નહીં. કટ્ટુ 1 થી 1 થી. ઓકે ગયેલું જા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
નહીં સરખું 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 કાઉન્ટ કર. બસ ઉઠી બોલે ના ના તો નહીં. થઈ ગઈ છે સાંજ અને હું હલો ખાવા બેસેલી છું અને આ બાજુ રૂહી મેડમને મામા કરી રહ્યા છે બાગકામ. સરખું કરજો. આજે તો રૂહી મામા સાથે ગાર્ડન બનાવવા લાગી છે કે રૂહી ના ઉભી રહેતા પગ ઉપર પડશે દીકરા. મેં ખોલવામાં લગાવું બસ લગાવું ના કેમ તે બંને જણને હેલ્પ કર મામાને હેલ્પ કર. ઉચકવા લાગ. થેન્ક યુ બા છોડા વેરી નાઇસ. ગાઈસ વાગવાના છે 5:45 અને લાઈટ પણ આવી ગઈ છે. લાઈટ જ નહીં હતી. આજે સોમવારનો કાપ હતો. આખો દિવસ લાઈટ નહોતી અને મારી બેટરી થઈ ગયેલી હતી 19%. તો ફાઇનલી લાઈટ આવી છે. એટલે આજે મેં વધારે બ્લોગ પણ નહીં બનાવ્યો કેમ કે ઓલરેડી બેટરી લો જ હતી. એટલે પછી તો કંઈ નહીં. રૂહી મેડમ હમણાં ગાર્ડનમાં કામ કરી રહ્યા છે મામા જોડે અને હું બનાવવા બેસી ગઈ છું નાસ્તો સાંજનો. અપમ બનાવવાનો વિચાર છે. લોટ મેં મૂકી દીધો છે. સબ્જી પણ કપાઈ ગઈ છે અને રૂહી મેડમ બૂમ મારી રહ્યા છે. ચાલો ત્યારે નાસ્તો બનાવી દઈએ. તો ગાઈસ આ અપમ છે ને બચ્ચા લોકોને બહુ જ ફેવરેટ હોય છે અને અમારે ત્યાં તો મોટા નાના બધાને બહુ ભાવે છે અને એકદમ ઇઝી રીત છે. તરત જ બની જાય છે. બહુ એટલું ટાયલું પણ નથી કરવું પડતું. તો જો તમારે આની રેસિપી જાણવી હોય તો મને કોમેન્ટ કરજો. હું આની રેસિપી જરૂર શેર. અપમ ખાઈને હું તો જમવા પણ બેસી ગઈ છું. ડિનર રેડી જ હતું એટલે ગરમા ગરમ ખાઈ જ લઉં. ઓકે ગાઈસ ચાલો જમી લીધું છે. ખાસું લેટ થઈ ગયું છે ને આજે થોડી ઠંડી ઓછી છે. ચાલો મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મળ્યા કાલે. બાય બાય ગાઈસ.